આમોદમાં ખોડલધામ રથયાત્રાનું ભવ્ય સ્વાગત. ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો ભાવિકોએ લીધા ખોડલમાના દર્શન. મહિલાઓ ધારા ગરબાની રમઝટ અને યુવાનો ધારા છાસનું વિતરણ કરાયું. આમોદ શહેર અને તાલુકામાં આજે ભક્તિ, આસ્થા અને શક્તિનો અનોખો મહાસંગમ જોવા મળ્યો હતો. શ્રીમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના દશાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં વાપીથી પ્રસ્થાન કરેલી પવિત્ર ખોડલધામ રથયાત્રા આમોદની પાવન ધરા પર પધારતા ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી. રથયાત્રાએ આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ભ્રમણ કરી ખોડલમાના આશીર્વાદનો સંદેશ જન સુધી પહોંચાડ્યો હતો. આજે આમોદ નગરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા નગરજનો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલોએ ભાવપૂર્વક ખોડલમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે સારીપોળમાં મહિલાઓ ધારા ગરબાની પણ રમઝટ જમાવી હતી. સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને જય ખોડલના ગુંજતા નાદ સાથે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગામી વર્ષ 2027ના જાન્યુઆરી માસની 19, 20 અને 21 તારીખે દશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન 1008 કુંડી મહાયજ્ઞ, લોકડાયરો, મહારસ તથા ધર્મસભા જેવા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. ટ્રસ્ટ દ્વારા આ પવિત્ર મહોત્સવમાં સહભાગી બનવા માટે સર્વે સમાજનો અને ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેને આમોદ તાલુકાની ધર્મપ્રેમી જનતાએ હર્ષ અને ઉત્સાહ સાથે સ્વીકાર્યું હોવાનું જોવા મળ્યું હતું. ખોડલમાં પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને સમર્પણની ભાવનાએ આજે આમોદમાં એક અનોખું આધ્યાત્મિક વાતાવરણ સર્જી સૌને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા.